કેમ છો મોહમ્મદભાઈ? ગુડ સર, ફાઇન. મોહમ્મદભાઈ, થોડું અમને કહી શકશો કે તમને શેની તકલીફ હતી, અહીંયા શેના માટે આવ્યા, તમારી સારવાર કઈ રીતે થઈ? સાહેબ, મને ફિસ્ટ્યુલાની પ્રોબ્લેમ હતી. Okay. અને અહીંયા મને જે સારવાર મળી છે એ મેં ઘણી જગ્યાએ ડૉક્ટરોને મળ્યો, પણ મને જે સંતુષ્ટ અહીંયા પ્રાપ્ત થયું છે તે અનુપસરના ત્યાં થયું છે. થેન્ક યુ સો મચ. બીજી વસ્તુ એ છે કે તો અહીંયાનો સ્ટાફ, સરનો નેચર, આ તમે બધું જોશો એટલે તમને પોતાને જ આઈડિયા આવશે કે અહીંયા વિઝિટ કરવા જેવું છે. ને હું દરેક વ્યક્તિને આ કહેવા માંગુ છું કે આ વસ્તુ લઈને રાખવા જેવી નથી. તમે એકવાર અનુપ સરને મળો ને તમને પોતાને એવું થશે કે હું બહુ સારી જગ્યાએ આવ્યો છું ને અહીંયા તમને વ્યવસ્થિત નેચરથી અને વ્યવસ્થિત વાતથી તમને સંતુષ્ટકારક જવાબ મળશે. થેન્ક યુ સો મચ. હવે મોહમ્મદભાઈ, આપણે ઓપરેશન કરીને લગભગ કેટલા દિવસ થઈ ગયા ને હવે તમને કેવું છે? ડે ટુ ડે લાઈફ ચાલુ થઈ ગઈ? ડે ટુ ડે એકદમ હું પોતાના વર્ક કરી રહ્યો છું. મારી શોપ છે, હું પોતાની શોપ પર પણ જાઉં છું અને અઠવાડિયાની અંદર જ મને એકદમ ફરક પડવા માંડેલો. સરસ. જે વસ્તુ મને હતી તે મને એમાંથી પ્રોબ્લેમ હમણાં સમજો નીલ જ થઈ ગયું છે. રાઈટ રાઈટ. એટલે મારે હવે બધાને એ જ કહેવાનું છે કે તમે આ વસ્તુને નહીં લઈને બેસો અને એકવાર જરૂરથી જરૂર અનુપ સરને વિઝિટ કરો. ચલો, થેન્ક યુ સો મચ. ઓકે સર, થેન્ક યુ, હાર્ડલી થેન્ક્સ.